આ તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેતા બાબુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સત્તાવાર રીતે ચાર્જ આપ્યો. ત્યારે નવનિયુક્ત વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે અનેક પડકારો છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને રહી અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ પડકાર સમાન છે. આ બાબતે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નિવેદન કરતા જણાવ્યું કે કલ્ચરલ કેપિટલ અને સિટી વડોદરામાં વિકાસના કામો અવિરત ચાલુ રહેશે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાલ 40% પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં ટીમ વર્કથી કામ કરવામાં આવશે અને અગાઉ પણ કામ સારા થયા છે અને હજુ પણ વધુ કામની ગતિ વધારશે અને સાથે જ વડોદરાના નાગરિકોના પણ મંતવ્ય લઈ અને આગામી દિવસોમાં વિકાસના કામોને વેગ આપીશું. આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું. ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં, આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રીફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું. અને જે નેશનલ લીડરશિપ અને સ્ટેટ લીડરશિપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે, એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ. વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે. એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાના ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે. ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ 40% પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રીફિંગ મળ્યું છે. જે રિમેનિંગ 60% છે આ 60%ને પણ અમે જે સર્વિસીસ મ્યુનિસિપલ સર્વિસીસ પહોંચાડવાનું છે એના ઉપર 100% અમે